ખાલી કરીને પાછા જઈએ છીએ રિટર્નમાં અને પહોંચવામાં પગે છે એટલે જયપુર રિંગ રોડ ઉપર. અને હવે કોણ રિંગ રોડથી ટોલ નાખવો આવે એટલે ઉતારવાની તૈયારી જ છે. અને ટાઈમ ચલો 1 વાગી ગયો મિત્રો કમ્પ્લીટ. અને કેટલા વાગે નીકળ્યા હતા સવારે વહેલા આપણે 4-4:30 વાગે ગાડી ખાલી થઈ હતી. 5 વાગે પેપર લઈને નીકળ્યા હતા. અને આવતા બધા મિત્રો 1 વાગી ગયો. તો અહીંયા ઉતરી પહેલાં તો ખાવાનું ખાવું કારણ કે ભૂખ જોરદાર લાગી છે. સવારની ચા પાણી નાસ્તો કરી કેન્ટીનમાંથી પછી નીકળ્યા હતા. લોકો બાજુ આરામ કરી અને આમાં ઉતરીને તરત જ હોટલ ઉપર ઊભી રાખવી. વેસ્ટર્ન કાં ઊભી રાખવી કાં તો રાજ પેલેસ ઉપર, બેમાંથી એક જગ્યાએ ઊભી રાખવી. रिंग रोड जयपुर दक्षिण कॉरिडोर में आपका हार्दिक स्वागत है. थैंक यू. स्वागत कर दीधो પણ ટોલ નાકા નહીં લેતા. સ્વાગત તો જબર હ. ટોલ નાકા છે ને એવા ખતરનાક ને ખતરનાક. તો મિત્રો રિંગ રોડનું લગભગ ત્યાં છેલ્લું ટોલ નાકું ડોવા માર્યું છેલ્લું ટોલ નાકું. તુલજા સિમસિમ ગો ખુલી બાલવાના તો સોતા કાઢ નાખ્યા છે આજે. ઇન્ડિયામાં હાલવાની તો વાટ લગાવી નાખી. મિત્રો NH-48 ઉપર ઉતરી ગયા છીએ જયપુર વાળા રોડ ઉપર, જયપુર દિલ્હી. અને સીટ બેલ્ટ પત્તો નાખી દીધો. કારણ એક તો મુંબઈમાં સીટ બેલ્ટનો ચલણ આવે ને ત્યાંનું ક્ષેત્ર ને સિટી આવે એટલે સીટ બેલ્ટ પહેરી જ દેવાનો. નાકા સીધા 2000ની ચોટા. હા બાઇકો વાળાનો ત્રાસ છે. ખાલી સાઈડ હેડવું કે ના હેડવું જ ખબર નહીં પડે. હા ત્રાસ છે. એક જાય ને એક આવે, એક જાય ને એક આવે. તો મિત્રો દૂધ પહેલા આવી જાય છીએ મોખમપુરા. અને આ પંપેથી આપણે ડીઝલ ફૂલ કરાવવાનો કારણ કે ખાતું ચાલે આપણું એકણ. તો ગાડીનો યુટર્ન લઈ અને ફૂલ કરાવવું પડશે ડીઝલ પહેલાં. તો આ કોણ લે આવા હા અહીંથી લઈ લે અંદર ત્યાં છે. હા પેલી મકાની આકાશ પાછા ફરી સરખું કરજો લે આ કામકાજ બધું. તાણ અમારા પૈસેથી યાદ આવે બધું. આ બ્રિજ નતો પહેલા ને એવા કોમ ચાલુ હતું ને. અહીંથી જ મારી દઈએ ડાયરેક્ટ. બહુ હેવી બનાવ્યો, બહુ ઊંચો. આવો જ જોવો. આપણે હોય જતા રહેતા આ પંપે જતા રહેતા હોય. પેલો કે હોય ખાતું નહીં ચાલતું તમારું. ખબર નથી તે પંપે જતા રહ્યા. તો મિત્રો આવી ગયો છે આપણો પંપ. હા હા ઓય ચેકના ટાયરના કૂચા બોલેલા જો. ટાયરના કૂચે કૂચા પડ્યા. જોઈએ હેલો પેલા ડીઝલ તો પુરાઈ લઈએ. ડીઝલ બીજલે પુરાઈ દીધું છે કમ્પ્લીટ. લાવો તને ચાલુ. રોંગમાં ના જવાય ડોહા, લેવાના દેવા થઈ જાય. ભલે કે પણ રોંગ નહીં મારવાની કદી. રોંગ મારવામાં સીન થઈ જાય આમાં ફોટો. તો મિત્રો યુ ટર્ન માર લીધો. અને હવે આપણે હોટલ આવશે. છે હોટલમાં તમારા ભાઈબંધની રાજ પેલેસ. શું નામ પેલા યાકુબભાઈની રાજ પેલેસ હોટલ. હવે આપવાના ખાસ મિત્ર છે હોટલના માલિક. તો એ ખાવાનું છે. અને ખાવામાં સજેશન કરે ડ્રાઈવરનો 3 વસ્તુ કે 4 વસ્તુ જ ખાવામાં હોય, વધારે નહીં હોતું. જો પ્લેન પાલક હોય, સેવ ટોમેટા, પછી દાલ ફ્રાય. અને કદાચ મંગાવો તો દૂધમાં સેવ ટોમેટા મંગાવો અને વેજ ખીમો. આટલું ખાવામાં હોય, બીજું કોઈ ખાવામાં હોતું નહીં. બધા મંગાવીએ તો પનીર અંગારા મંગાવીએ પણ પનીર અંગારા ડોહા પણ ભાવતા નહીં. મન તો ભાવો પણ ડોહાને ભાવતું નહીં.
એ હોમ में देखा राज पैलेस जो ऊपर से मारा बेटा आई होटल आई कौन ना ना फोटा पाड़ो नहीं टैंकर वालों ऊपर तो लोकल ही हो पानी भरो લઠ્ઠા ભાઈ પડી જવા પાટા ભાઈ લોકો ને અહીંયા આગળ દબાવ પાછળ આગળ લગાવી બાજુમાં હોટલ આપણી છે કોઈ બીજા છે જો ખબર છે લઈ જઈએ રેલવે ના પાટા એવડો હે હા જેવા તેવા નહીં રેલવે ના પાટા છે ભાઈબંધ की होटल रहेगी कापड़ी તો હેડો મિત્રો ફટાફટ ખાતા આવીએ ને બે ત્રણ બાટલા ભરી દઈએ ને બા પોણીના એક આ મોટો લઈ લઉં અને બે પેલા લઈ લઉં એક જાનો રે એક જ ગરમી ગરમ થઈ જાય બસ તો હેડો મિત્રો ફટાફટ ખાઈ લઈએ પ્લેન પાલક તો મિત્રો ખાઈ લીધું છે અને હવે નાસિકો તો નામ લઈ અને હેડીએ આ તો તુવાળો બહુ ઉડાણા કાઢું હા હેડો તા હેડીએ બંકો આગળ થયો બંકો 108 આવે બંકાની સાઈડ મારે બહુ કાઢું રેલવે લઈને જાય રેલવે મેળ પડે એન્જિન લઈને જાય હારું આ બહુ મોટું હો બહુ મોટું હોય ટાટાની ગાડી ટાટા પ્રાઇમા તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ એક બિયાવર આશીર્વાદ હોટલ જોડે અને આખી ગાડીમાં જો નવરો કચરો આખી ગાડીમાંથી મિત્રો સીટો સ્ટેન્ડ ને બેન્ડ ને બધું કાઢી નાખ્યું બરોબર અને હવે આપણે આખી ગાડી સાફ કરવી પડશે કારણ કે ગાડીમાં ડ્રાઈવરો બદલાતા રહી બરોબર અને સાફ કોઈ કરતું નહીં એમને મિલી બધા વણી જાય પેચી તો જઈશી ખેર આ બધી પેચી એ ડોહા પેચી જેવું થયું હોય બધું યાર રમણ ભમા ડોહા પેચી 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 આ પડી છે જડી અરે જડીજી તો ચોથી સ્ટાર્ટિંગ કરીએ અહીંથી સ્ટાર્ટિંગ કરીએ તો બધું ઉઠે નેતાથી વાળતા લઈ જઈએ તો મિત્રો ગાડી કરી દીધી છે જો એકદમ ક્લીન અને ખરેખર કહો તો મિત્રો આ લેલન ગાડીમાં સાફ કરતા વાંકે પોણી આવી જાઓ કારણ કે ચપલા બાજુ અને પેલી બાજુ હાથ એક તો પૂરા પોકતા નહીં અને બહુ ઊંડું નેટ હાથ પોકડે મિત્રો તો તો ગાડીએ મિત્રો બહારથી તો અંદરથી સર્વિસ થઈ ગયું આપણું ટેન્કર અને બહારથી હવે કરવાનું બાકી ફૂલ સર્વિસ કરવાની છે મિત્રો તો ફટાફટ બોડી લગાવી દઈએ અને બાટલો મેલી દઈએ તો મિત્રો ગાડી અંધારું થતા તો સર્વિસ થઈ ગઈ આપણી કમ્પ્લીટ અને ઘૂઘરા જેવી કરી નાખીએ તો ઓય આપણે મિત્રો રેગ્યુલર સર્વિસ કરાવીએ છીએ ગાડી આશીર્વાદ હોટલની જોડે તો તમે કદાચ આટલા ફરતા હોય અને સર્વિસ કરાવી હોય તો મિત્રો વોચ કરાવજો તો ગાડી ચેલી મસ્ત સાફ કરીએ અને 500 રૂપિયામાં મિત્રો ગાડી કમ્પ્લીટ સાફ કરીને આલે આપણે અંદર બહાર બધે અંદર ઉતરીને ટોકી કમ્પ્લીટ સાફ કરીને આલે અને બહારથી એ મિત્રો કમ્પ્લીટ કરીને આલે
તો હજુ થોડી વ્હીલ પ્લેટો બાકી છે, તો એટલું કરાવી દઈએ અને નીકળીએ પછી. તો કમ્પ્લીટ આમાં મિત્રો ગાડી વાડી સાફ થઈ ગઈ છે અને ચેવી સાફ કરીએ છીએ તમે ખુદ વિચારતા હશો કે એક કાચ કોઈ પણ બાકી નહીં રાખ્યું. આ વનાથી મોડી ઠેઠ પેલા સુધી અને પેલી બાજના બારીઓ સુધી. તો મિત્રો ગાડી સર્વિસ કરાવતા આપણને 9 વાગી જતા 10. તો પછી અમે ઓય ખાઈ અને ઊંઘવાનો પ્રોગ્રામ બનાવ્યો. તો આશીર્વાદ હોટલ બાજુમાં જ છે. તો મિત્રો ઈકણ ખાઈ લેવું અને શાંતિથી ઈકણ સુઈ જવાનું. વહેલા ડોહો ઊભા થઈ અને 4-5 વાગે જેવા હેડ છી. એ આગળ જઈને મેં ઉઠ્યો તો મારે લગભગ ડાયરેક્ટ કદાચ જુનાગઢ જવાનું થાય, કાં તો ગાડીનું કામકાજ કરાવવાનું હોય થોડું, તો કામકાજમાં ઊભી કરવાનું થાય. મિત્રો રાતે ગાડી બાડી ધોરાઈને આશીર્વાદ હોટલ ઉપર એને હોઈ ગયા હતા ને ડોહા આટલો બધો લાવી દીધો જાણ. હા, આટલા બધા ચેજ ના લાવી દીધા આમ કંઈ ગાડી. હું તો હોઈ રહેલો હતો. આ તો ઠેઠ જેટલા પાલનપુર આવે પછી મને તો જગાડ્યો કે હા પાલનપુર આવી ગયું લે. કેટલા વાગે ઉઠીને હેડ્યા હતા? 3 વાગે. તો બીજું ખડી ચોકડીથી આપણે રિક્ષા લઈ દીધી છે અને ગાડીના મિત્રો મેળવાની છે. આ બધું દંડા બંડા બધું તૂટી ગયું છે. તો બોડી કેબિનમાં મેળવાની છે. ઉપર પંખાના ખૂંટા તૂટી ગયા તો એ પણ મેળવાની છે. હા શીખર છું બોડી કેબિન તો હા ઊંઝા ને ઊંઝા મેળવાની છે ને ગાડી. આ તો ઘેર જાય સાફ કરજો હવે. ગાડી ચોકણ મેલી અને જતું રહેવાનું છે ઘેર અને કાલ આપવાનું છે મિત્રો. હેડો તો પહેલાં 3 કલાકે નહીં આવો. હા ફૂલ ભમીન નહીં લાવવાનું? ભમીન નહીં લાવવાની પાટણવાળી ચોકડીથી? પાટણવાળી ચોકડીથી ભમીન લાવવી પડે ગાડી. જોઈએ હેડો જા દો તમે પહેલી. હમ પીછે પીછે હે તુમ્હારે, तुम जाने दो. ગાડી ઠેઠ પાલનપુર આવી પછી મને જગાડ્યો. મને કે બધા પાલનપુર આવ્યો. અલ્યા કીધું ડોહા ચોથી આવ્યા પાલનપુર છે આટલી ઘર તો કરે કે હું તો ઉજ્જૈન મને તો ખબર જ નહીં. ખબર હતી 4 વાગે કે 3 વાગે ખબર નહીં. એટલે કેટલા વાગે ઉઠીને હેડ્યા પણ બહુ ગાડી ખેંચી. અને એના મનમાં એવું કે મારે જુનાગઢ જવાનું હોય કે આપણે હો જોઈને આટલા બધી ગાડી ખેંચી ચાલુ કે એટલા માટે. પણ ગાડીનું ખાસું બધું કામ કરવાનું મિત્રો. આ બધું વેલ્ડિંગનું પંખાનું પંખો નહીં ગાડીમાં. આમાં તો ઉનાળો આવ્યો પંખો વગર તો ના ચાલે. અને ચેમ્બરમાંથી મિત્રો ઓઇલ ટપકે છે ઇન્જન ઓઇલ. તો એમાં હરખું કરાવવું પડે. ચોથી ટપકે ખબર નહીં ચેમ્બરમાંથી ટપકે છે કે પછી એન્જિન ઉપર જે ટીકડા આવે જ્યાંથી ટપકે છે. આખું એન્જિન ગેરબોક્સ આખું બ્રાહ્મણવાળા રૂટની ગાડી છે. આ વળી એક આ ખડી ચોકડીનો બ્રિજ બની જાય તો સારું. કંટાળો આવે. પાટણવાળો એક આધો બાકડ કિલ્લો તો આટલા ચોક હશે જ. ચોકના ચોક તો હોય જ. ડોહો આગળ થઈ ગયા લ્યા. पूरा गियर बॉक्स बाहर निकालना पड़ेगा. बाद में देखना पड़ेगा कि ऑयल कहाँ से निकल रहा है. तो खासું મિત્રો 7 લીટર જેવું ઓઇલ ઓછું થઈ ગયું અંદરથી. તો 2 વગડા જ ઓઇલ બતાવે અને ટપક જ કરાવે. તો બોડી વાળાની મેલ દઈએ અને આજ તો રવિવાર અને કાલ સવારે આવશું શાંતિથી 8-9-10 વાગે જેવા. તો એટલી ગાળ શું આવ્યું જે વિલિંગ કરવાનું છે હીરો બોડી કેબિન વાળો કરી દે અને પછી ત્યાંથી તાત્કાલિક લઈ જાઓ મહેતાબભાઈ નહીં મહેસાણા બાયપાસ ત્યાં જઈ અને જો ડીઝલથી ધોરાવવું પડશે. કારણ કે બધું કેવું થયું ઓઇલ ઢોળાઈને બધું જોમી ગયું બધું. એ બધું ડીઝલથી સાફ કરાવવું પડશે બધું. વાગ્યા છે 11:30-12 વાગે જેવું વાગ્યું. તો ભૂખ લાગી પણ હવે ખાવાનો હાલ મેળ લાગવો નહીં. કારણ કે ઘેર જઈને જ ખાવું. હવે ખાવા જઈએ તો મેળ આવે એમ નહીં. કારણ કે ખાવાનું જો ઘેર કહી દઈએ ખાવા બનાવી દો 1 વાગે સુધી તો અમે ઘેર જતા રહેવું. તો ભૂલી ગયો મિત્રો પેન્ટ પહેરીને હવે કદી ના આવું. કારણ કે પેન્ટથી હો કંટાળી ગયો ને. ગાડી ચલાવો એટલે કંટાળો આવી જાય પેન્ટ પહેરેલું હોય. નાઇટી જેવી મજા આવે જ નહીં. જુનાગઢ જવું હોય ને ગુજરી માર્કેટમાંથી બધું વસ્તુ લેવું હોય નાઇટી બાઇટી ટી શર્ટ બીશર્ટો
એ બધી ટી શર્ટ આપણે નાઇટીઓ ફરી લીધી હતી તોથી લગભગ જો 4-5 જેવી નાઇટીઓ ઉઠાવી હતી હજુ સુધી ચાલે એમને હજુ ફેર ઈચ્છા છે આવતા રવિવાર સુધી જો કદાચ ઈકણ રહેવાનું થાય તો લઈ લે આવો ગુજરી માર્કેટમાંથી. તો મિત્રો આવી ગયા છીએ ઊંઝા ના પેલા કણ ગાડી આપણી મેળવાની છે ચોથી ભમાઈ એ વિચારો એ પાટણવાળી ચોકડીથી ભમાઈને લાવીએ બસ સ્ટેન્ડેથી બીજે તો શું ભમાન મેળ આવે અહીંથી ભમી જ હોત પણ લોચા આવે ઓય ગાડી મેળવાની છે ઓમિયા બોડી કેબિન. તો ફટાફટ મિત્રો ગાડી ભમાવતા આવીએ અહીંથી ભમી જ હોત લ્યો જોજો મસ્ત ભમાવાનું હતું. હા એ લોચા વાજ્યા ડોહો કે નેતા થઈને લેજે પાટણવાળી ચોકડી એટલા માંથી લીધી નથી તો હજી ભમી જ હોત કોઈ નતું મિત્રો જોજો જેવું લાગે બધું ઓ એટલે કશું નતું અહીંથી ભમાઈ દઈએ ઓ અહીંથી જ ભમાઈ દઈએ. અરે તાણ ભમાવો ભમાઈ ના છે કાકા ભમાઈ ના છે ગાડી હો કાકા તમત નહીં કાકા પણ અહીંયા કરવી હવે હવે હેડે આવ્યું કરવાનું. નડિયાદથી ઝાલોર બહુ લોબી કહેજો બસ ઝાલોર ઉધી જાય હેવી બ્રિજ બનાવી નાખે ઊંઝા કોઈ નતું ના કહેવાય. નજારો જ આવો પહેલી વખત જોવું બોલો કેટલો ટાઈમ થયો બ્રિજ બને ને તો કદી હેડતો જ નહીં એવું કરવા જોઈએ આપણે અને ઊંઝા કદી આવતોય નહીં આ બાજુ આવું જોઈએ આપણે પાટણવાળી ચોકડીથી સીધું મેહોણો આમ જ જવાનું હોય કોઈ આમ પાટણથી અમે ઊંઝાથી આ બાજુ કદી આપણને નહીં થતું નેચા થઈ લાડો પૈણી ના આયા પૈણી લ્યો પણ ડોહું હજુ આવ્યું નહીં ટકે કરતું આવશે શાંતિથી પણ નેતા જ ઉઠાયેલો ને અમે ડાયરેક્ટ અહીંથી જ લઈ રહ્યા હવે તારા કાકાનો ટોકો મારો બહુ નેચી ભરેલી હોય તો પલટી મારી જાય એવું છે જો બાપા રે ભરેલી હોય તો પલટી ખાઈ જાય એવું મિત્રો ગાડી બાડી મેલી હેડે છીએ હવે ક્યાં તો લઈ જાઓ અહીંથી લઈ જાઓ બાયપાસ ડાયરેક્ટ પાટણ કોઈ નહીં કાઢવા ખોટા બધા જોઈ રહ્યા મારા વખત છે વિડીયો પણ આવેલા આ તો હા હું હાલી તમાકુ હરિયાણાની છે ને રાજસ્થાની છે તમાકુ બધો આવે વિમલો હા એવું ઓલું ઘણાના તો ઠેકાણે નહીં ચાલ ચાલુ કરે તો ખબર તમે ચાણ પેલો શું કહેવાય એટલે ડમ્ફરિયાવાળાને એક્સિડન્ટ છે ને તાણા બાયપાસ હારો કાઢેલો તાણા ચોકડીએ જવા જ નતા જતા મોટી ગાડી બધી ગાડીઓ હોય છે તો મિત્રો ઘેર ફોન કરીએ પાણી મેળવાનું ગરમ હેલો આઈ એમ coming in Sihi and you water making in chulha. Huh? Water coming? I am coming for. I am coming in Dabi. अरे वीडियो चालू कुमारी मिलते हमें आया ये आइया કૃષ્ણા ચા પીવા ઉભા રહ્યા છે રાધાસ્વામી હોટલ. તો કોને કોને ચા પીધેલું કોમેન્ટ કરજો મિત્રો. બાલીસણા આવો તો ટ્રાય કરજો ચા રાધાસ્વામી પાર્લર.
ગોટા પેમાં ને વાયરો ફૂલે ફૂલ આવે વાટો આવ્યો ચાલુ થઈ જાય ને. કેટલા આયા ડુંગળી પૂરા આવશે ભૂમતાજી એનું ઘર વાસાપુર કે આજે સીધું પાટણ ડેરી આવશે ને આપણી પાટણ ડેરી એ ડેમ મેલડીમાં કોઈ ક્યાં. માતરવાડી હા રે મિત્રો આપણે વસાપુર ડેરી પાટણ લગભગ ગાડી પડી જાય છે લોકલ નહીં આવી ભરીને જતી રહીએ છે મિત્રો ફાઇનલી આવી જાય છે ઘેર અને મસ્ત રીતના નહીં બેન તૈયાર થઈ ગયા છીએ અને આ મારા ડોશીમાં જો શું લાવ્યા હોય ઈનું કે આ બધું કહો તો દવા સારા સાફ થાય જોઈએ અમે જેવા સાફ થાય અત્યારે હવા હોય એ જોઈએ જેવા સાફ થાય ડોહી મોબાઈલમાં જોઈ જોઈને આ બધું કરાય રી આ મેઠું આ કોલસો એવું પાછું જોઈ દોત પડી ના કશું ના પડે પડી ના જોઈ તો કશું ના પડે દોત ઉજળા કરે બુરાશ લીધો ને મેઠું કોલસો અને થોડો ઈનો નાખો કોલગેટ નાખવાની હા થોડી કોલગેટ નાખવાની દોત ચોખ્ખા થઈ જાય જોઈએ હવે ચેવા થાય હાલ તો આવા હોય ઈ ચોખા થાય હશે કશીને બતાય દોત બધાને લાગે ખતરો કરીએ પડી રાખજો બધું થોડો ઘણો ફરક પડે શું ગણાવે ચા ચા બનાવે પૂરી બનાવતા ચા તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બતાય એમ દોત તો મિત્રો કાલે ગાડીનું બધું કોમ કરાવવાનું મિત્રો ગાડીનું કોમ કરાવવાનું તો તેનો વિડીયો મિલે તો મિત્રો મળીએ કાલના બ્લોગમાં